15 લાખ રૂપિયાનો એક ઘોડો છે ને આપણે હવે બધાની જેમ સસ્તું મોટિવેશન આપશું. વાહ વાહ. રામ ડાયરા નાઈન કેમ છો બધા મિત્રો? મજામાં જઈશો ને મજામાં જ રહેજો. અને આપણે વ્લોગ લઈને આવી ગયા છે એટલે બધા લોકો પાછા મજામાં જ થઈ જશો. ઘણા સમય પછી લોંગ ટાઈમ પછી આપણે પાછા આવી ગયા છે અને તમે આપણા પહેલા ઘોડીના વ્લોગમાં ખૂબ સારો સપોર્ટ કર્યો છે એટલા માટે પાછા આપણે ઘોડીનો વ્લોગ લઈને આવ્યા છે. આજે આપણે જવાનું છે માતરોણી, અમારે નજીકના ગામમાં જવાનું છે. ત્યાં ડૉક્ટર સાહેબ છે એના ફાર્મ હાઉસે જવાનું છે. ત્યાં ઘોડા, ગાય, ગીર ગાયો, બેલ, ખૂટ એવું બધી ઘણી બધી વસ્તુઓ છે. ને ત્યાં એક હોર્સ આવેલો છે જેની કિંમત બહુ હાઈ છે. 15 લાખ રૂપિયાનો એક ઘોડો છે. ત્યાં બહુ સારો અને બહુ રૂપાળો એવો ઘોડો છે. તો આપણે એની મુલાકાત લેવાની છે ને ત્યાં જવાનું છે. તો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા છે અહીંયા તબેલે, કારણ કે આપણે એમ થયું કે હવે ભાઈ કેડીને લઈને જઈએ આપણે ઘોડા પાસે. તો હવે આપણે કેડીને લઈને જઈએ ને તમારા બધાની બહુ બધી કમેન્ટ હતી કે તબેલો બતાવો, તબેલાનો વ્લોગ બનાવો, તબેલાનો વ્લોગ બનાવો. તો તમને થોડો એવો તબેલો બતાવી દઉં. ને આપણે અહીંથી લઈને જવાનું છે કેડીને માતરોણી આપણે હોર્સ પાસે, ઘોડા પાસે. તો તમને હું તબેલો બતાવી દઉં. અત્યારે આ છે આપણા તબેલામાં અત્યારે ગાયું છે વધારે ને ભેહું ઘરે બાંધી. હે આ એક ગા, બે, અહીં એક ભેંસ છે અને આ આપણી કેડી. અને અહીંયા પણ ગાયો બાંધેલી છે ને આ વાસળીઓ. તો બીજો વ્લોગ આપણે આખા તબેલાનો આપણો ફૂલ વ્લોગ આપણે બનાવી લઈશું. તો કોઈને જોવું હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફૂલ વ્લોગ બનાવવા માટે એ કમેન્ટ કરી દેજો કે ભાઈ ફૂલ વ્લોગ આપણે જોઈએ છે તબેલાનો. હાલો આપણે હવે જઈએ ઘોડીને લઈને માતરોણીયા, કારણ કે મોડું થઈ ગયું છે. મિત્રો હવે આપણે જઈએ છીએ માતરોણીયા ઘોડી લઈને. કેડીને લઈને જઈએ અત્યારે ધીમે ધીમે. આપણે ઘોડા પાસે લઈ જવાનું છે. રાજુભાઈને ફોન કરી દીધો છે. ત્યાં આ રોકી ઘોડો છે 15 લાખ રૂપિયાનો. એના જે ટ્રેનર આવેલા છે રાજસ્થાનથી, ભાઈ એ હમણાં વાત કરી છે. ભાઈ કીધું કે આવો હવે આપણે જઈએ ઘોડી લઈને માતરોણીયા તરફ. ત્યાં જઈને તમને ઘણા બધા અશ્વો છે. ત્યાં બહુ સારી નસલના અશ્વો છે. રાજસ્થાનથી પણ ઘોડી આવેલી છે, 16 વર્ષની છે. એ બધી ઘોડી પર તમને બતાવું ને. ત્યાં ગૌશાળા પણ છે, ગીર ગાયો પણ છે અને ખૂટ પણ છે સારા સારા. ડૉક્ટર સાહેબે બહુ સારો ફાર્મ બનાવ્યું છે. તો એ ફાર્મ જોવા માટે આપણા બ્લોગની અંદર બન્યા રહેજો ને. ચાલો હવે આપણે જઈએ માતરોણીયા. મિત્રો આપણે માતરોણીયા પૂગી ગયા છે. રાજુભાઈની થોડા કામમાં છે એટલે એનું કામ બતાવે ને પછી આપણે જઈએ. આપણે મિત્રો આપણે પહોંચી ગયા છે. જે ડૉક્ટર સાહેબનું ફાર્મ છે અહીંયા. તમને હું બતાવું એનો નજારો. ઓલી સફેદ ગોળી વાં ગઈ કે અહીંયા આવી કે રિંગમાં? મિત્રો હવે આપણે જઈએ ફાર્મની અંદર. ત્યાં જઈએ, ત્યાં ઘણી બધી ઘોડી છે, તમને બતાવું. તો મિત્રો આપણે પહોંચી ગયા છે અહીંયા. અહીંની હું તમને આ ફાર્મ હાઉસ બતાવું. તમે જોઈ શકો છો મિત્રો, આ છે બાવરી ઘોડી. વછેરી છે આમ તો તમે જોઈ શકો છો. બહુ રૂપાળી, બહુ સારી ઘોડી છે, વછેરી છે. આ 19 મહિનાની વછેરી છે, ખાલી ઓનલી ફોર 19 મહિનાની. અને આ વછેરી આ તમે જોઈ શકો છો મિત્રો, કાળી વછેરી છે એ 15 મહિનાની છે. બે સારામાં સારી ઘોડી તમે જોઈ શકો છો. અલે વાહ ઘોડી. મિત્રો આ વછેરી છે ને, આ વછેરી એ ઓલી ઘોડીની દીકરી છે. આ વછેરી અત્યારે હાલમાં 15 મહિનાની છે, પણ બજારની બહુ સારી છે ઘોડી, તમે જોઈ શકો છો. તો હવે તમને લઈ જાઉં રોકી ઘોડા પાસે, જે 15 લાખ રૂપિયાનો ઘોડો છે ને બહુ સારી નસલનો ઘોડો છે.
મિત્રો હવે તમને બતાવું રોકીને. આ છે રોકી, જોઈ શકો છો મિત્રો તમે રોકી ઘોડાને. વાહ ઘોડો 65+ આ ભેણનું ગધું છે, તમે જોઈ શકો છો મિત્રો. બહુ સારો ઘોડો છે અને અહીં ફાર્મ હાઉસમાં સ્પેશિયલ શોખ માટે જ રાખ્યો છે. બાકી આ 15 લાખ રૂપિયાનો ઘોડો મંગાય છે, પણ ડૉક્ટર સાહેબે દીધો નથી કારણ કે શોખ માટે રાખ્યો છે. મિત્રો આ છે રાજુભાઈ, राजस्थान। कैसे हो? ठीक है, आप सुनाओ। बस बढ़िया। ये है ट्रेनर रॉकी के, राजस्थान से आई है। क्या हाल चाल राजू भाई? बढ़िया, जोरदार। तो कोई बात नहीं। ये कहाँ से आई है घोड़ी? ये राजस्थान। राजस्थान से आई है। कितने साल की है? 16 साल की है। राजस्थान से इधर आई है। तो मित्रों अँ कोई घोड़ो बतावो हो, बोले घोड़ो बतावो है तमारी घोड़ी ने, तो 21,000 रुपया ले है, पण बहुत सारा में सारा रिजल्ट आवे छे आ घोड़ाना। तो कोई बतावो हो तो कॉन्टेक्ट करी सको छो तमे। અને બીજી આ ઘોડી છે, આ બે આ વછેરી છે, તમે જોઈ શકો છો. બહુ સારી ઘોડી છે. અને એક આ ઘોડી છે, આ થોડીક વાયડી છે આ ઘોડી. આને 1 મહિનાની વછેરી પણ છે, વાંજોરી આની વછેરી છે ને આ ઘોડી છે. અને પેલી બે ઘોડી આની દીકરી છે. આ પેલી જે કાળી ઘોડી છે ને એ આમની દીકરી છે. અને NS5ની ઘોડી છે, બહુ સારી ઘોડી છે, બહુ સારી નસલની ઘોડી છે, તમે જોઈ શકો છો. એને વછેરી પણ છે નીચે, આપણે દેખાય પેલી એની વછેરી છે 1 મહિનાની. અને આ બે ઘોડી છે. એની જે ઘોડી બતાવી છે લગભગ આશરે અહીંયા 2, 4, 6, 8 ટોટલ 8 હોર્સ છે. બહુ સારામાં સારા નસલના છે. ડૉક્ટર સાહેબે સ્પેશિયલ શોખ માટે જ રાખ્યા છે, વેચવાનું કાંઈ છે જ નહીં. આ ઘોડો જે રોકી ઘોડો છે 15 લાખ રૂપિયાના એક ફેરિયામાં આવેલા હતા. ત્યારે અમદાવાદની પાર્ટી આવી હતી, તેમને 15 લાખ રૂપિયાનો માંગ્યો હતો, પણ ડૉક્ટર સાહેબે મનાઈ કરી દીધી કે આપણે વેચવો નથી. કારણ કે અહીંયા ઘોડી જેટલી આવે છે, મહિનાની 6 થી 7 ઘોડી આવે છે, એનાથી વધારે પણ આવે છે. તો ડૉક્ટર સાહેબનું એવું કહેવું છે કે આ ઘોડો આપણે 2 થી 3 લાખ રૂપિયા મહિને કમાઈને દે છે, તો આપણે વેચવું શું કામ? એટલે આ ઘોડો આપણે સેલ માટે રાખેલો નથી. અને અહીંયા ગીર ગાયું સેલ માટે છે, ખૂટ પણ છે, બેલ પણ છે, એ તમને બતાવું. તો મિત્રો પછી આપણે રોકીને આપણે ચાલ હાલવવા માટે આપણે દડી માંડી હતી. રાજુભાઈ હાકે છે ઘોડો, તો કેવી ચાલ ચાલે છે અને કેવો લાગ્યો તમને ઘોડો એ જરાક કમેન્ટમાં જણાવી દેજો. તો કેવો લાગ્યો હોર્સ, આ હોર્સ તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરાક જણાવવાનું ભૂલતા નહીં. हाँ घोड़िया इसलिए अटकी कर रहा है. वाह घोड़ो वाह. તો હાલો મિત્રો, હવે તમને હું લઈ જાઉં ગૌશાળાની અંદર. આ રોકી ઊભો છે, એનું 65+ ગજુ છે, તમે જોઈ શકો છો મિત્રો. હવે અહીં જઈએ ગૌશાળાની અંદર, જ્યાં બહુ સારી નસલની ગાયો પણ રાખેલી છે ડૉક્ટર સાહેબે. તો હાલો આપણે જઈએ અંદર અને તમને બતાવો બધું. અહીં રોકી ઊભો છે, તો જોઈ શકો છો મિત્રો તમે આ ગાયું ને ખૂટ. આ એક ગા પણ બહુ સારામાં સારી છે, જોઈ શકો તમે, ઓળખી છે. આ બુલ પણ છે. આ બુલ છે મોસ્ટ ઓફલી બધા સેલ માટે અવેલેબલ છે. અહીંયા જે હું તમને ખૂટ બતાવી એ વેચવા માટે અવેલેબલ છે. તો જો કોઈને લેવા હોય તો કોન્ટેક્ટ કરી દેજો, હું નંબર નાખી દઈ નીચે. તો અહીં સારામાં સારા બુલ પણ છે, આ જોઈ શકો. બહુ સારામાં સારી ગાયો પણ છે. અહીંયા બહુ સારી ગાયો છે, તમે જોઈ શકો છો. ડૉક્ટર સાહેબે સ્પેશિયલ શોખ માટે જ આ બધી વસ્તુ રાખેલી છે. ગાયું છે, ખૂટ છે, તમને બધું બતાવું. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા 2 બુલ છે, એક વાછરડો છે અને એક બુલ છે. અલ્યા તો જોઈ શકો છો મિત્રો તમે, અહીંયા બહુ સારામાં સારા બુલ છે, ઘોડા છે, ને ગૌશાળા પણ બહુ સારી છે. અને બુલ વેચવા માટે અવેલેબલ છે. અને કોઈને ગા બતાવી હોય ગાભણ માટે તો એ પણ અહીંયા છે. માતરવણિયા છે. ડૉક્ટર સાહેબનું બહુ સારામાં સારું ફાર્મ છે. અને ડૉક્ટર સાહેબ પોતે બહુ સારા વ્યક્તિ છે.
કોઈને કોઈ વસ્તુની ના પાડતા નથી. અમે અહીં આવીએ તો ચા પાણીની પણ સલાહ કરે છે. અને ફાર્મ હાઉસ બહુ સારું બનાવ્યું છે ડૉક્ટર સાહેબે. અહીં ખૂટ પણ છે અને ગાયો પણ છે, ઘોડા પણ છે, ડોગ ને એવું પણ છે. તમે જોઈ શકો છો મિત્રો, ખૂટ પણ બહુ સારામાં સારા ખૂટ છે. આ ખૂટ જોઈ શકો છો તમે. હાલે 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 તો ખૂટ જોઈ શકો છો તમે. આ કોરો ખૂટ છે અને માથું તમે જોઈ શકો છો મિત્રો. આ લીલડો ખૂટ છે. આ બે વેચવાના છે. કોઈને ગમતા હોય તો હું નીચે કોન્ટેક નંબર નાખી દઈ, તમે કોન્ટેક કરી લેજો. અહીંયા પણ બે ખૂટ છે. ઘોડો આવડું નાખે. આ તમે જોઈ શકો છો બે ખૂટ અહીંયા પણ જ આવેલા છે અને બે ખૂટ અહીંયા પણ છે. આ ખૂટ બહુ સારો છે, થોડોક ઉંમરવાળો છે પણ બહુ સારો ખૂટ છે. તો તમે જોઈ શકો છો. હાલે હાલે તો મિત્રો તમે જોઈ લ્યો એટલા ખૂટ છે અહીંયા છે ને, ખાલી અહીંયા ખૂટ જ બાંધે છે. એની અંદર અહીંયા ગાયોમાં છૂટી રખડે છે. આ ખૂટ જોઈ શકો છો તમે. આ વાછડો જો હજી આશરે મહિના દિવસનો, 1.5 મહિનાનો થયો છે પણ બહુ સારો વાછડો છે. તમે જોઈ શકો છો અહીંયા છે ગાયો. મિત્રો હમણાં રોકીને ઘોડીને બતાવી છે એટલા માટે રોકીને અત્યારે હકાવવા માટે છોડવાનો નથી. પણ મારી પાસે આગળના જે વિડીયોઝ છે રોકીના એ હું મૂકી દઈ. બહુ સારી હાલનો છે, બહુ સારી કટમાં રોકી ઘોડો છે. 15 લાખ રૂપિયાનો હોર્સ છે. તો એ તમને બતાવું. જોઈ શકો છો તમે. આનું ગજુ 65+ બતાવે છે. રાજુભાઈનું એવું કેવું છે કે આનું ગજુ 65+ છે. અને અહીંયા સારામાં સારી બહારથી પણ છે, રાજસ્થાનથી ઘોડી આવેલી છે રોકીને બતાવવા માટે. કારણ કે સારા બચ્ચા લેવા માટે સારો ઘોડો હોય તો જ સારા બચ્ચા આવે. એટલા માટે રાજસ્થાનથી પણ અહીંયા આવેલી છે. આ રાજસ્થાનથી ઘોડી આવેલી છે. અને આ ઘોડો ડૉક્ટર સાહેબે સ્પેશિયલ રાજસ્થાનથી લીધો હતો કંઈક 7.5-8 લાખનો. અત્યારે 15 લાખનો મંગાય છે. મેં રાજુભાઈને બોલાવ્યા છે રાજસ્થાનથી. બસ બઢિયા. રાજુભાઈ ટ્રેનર है, कुछ कह दो. बढ़िया जोरदार है, आप सुनाओ. તો હેલો મિત્રો, હવે આપણે જઈએ કેડીને લઈને ઘર તરફ. આપણે ફાર્મ હાઉસ હજી ઘડી બેઠા. ડૉક્ટર સાહેબનું ફાર્મ હાઉસ બહુ સારામાં સારું છે. શોખથી સ્પેશિયલ અહીંયા શોખ માટે રાખેલું છે. ગૌશાળા પણ શોખ માટે રાખેલી છે અને એના જે હોર્સ રાખેલા છે એ પણ શોખ માટે રાખેલા છે. અને ડૉક્ટર સાહેબ હાલમાં અહીંયા રહેતા નથી, જુનાગઢ જ રહે છે. આજ આવ્યા હતા, એમની સાથે પણ મુલાકાત કરી. અમે બેઠા. અમને કોઈ દિવસ ઓળખતા પણ નહોતા. રાજુભાઈના કોન્ટેક્ટમાં અહીંયા આવ્યા હતા. અને ડૉક્ટર સાહેબ પાસે પણ અમે બેઠા. બહુ સારા સ્વભાવના છે. ચા પાણીને એવું બધું પાયું અમને. એ બહુ સારા સલાહ પણ આપી છે એમને. તો હવે અહીંયાથી આપણે બેસીને હવે નીકળી જઈએ આપણે ઘર તરફ. તો ઘરે જઈને આપણે કુદાવીએ ઘોડીને. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો મિત્રો આપણે ઉગી ગયા છે આપણા ગામમાં. હા, અહીં ખેતરે ગામમાં આવી ગયા છે. અમે અહીં કુદાવીએ જરાક, પછી આપણે કેડીને બાંધી દઈએ. કારણ કે થાકી બહુ ગઈ છે. બહાર ગામ, બીજા આપણા ગામની બહાર લઈ ગયા હતા તો થાકી ગઈ છે. એટલે આપણે અત્યારે કુદાવી, બેગ ઠેકું મરવી અને પછી બાંધી દઈએ. કેવી કૂદે જોઈ લેજો ને કમેન્ટ કરીને બતાવી દેજો કે આપણી ઘોડી કેવી કૂદે. કે સાચું કહું ને મિત્રો, તો મને ઘોડી કૂદાવતા બહુ ફાવતું નથી. ઓછું ફાવે છે કારણ કે ડર લાગે છે એટલા માટે. બાકી ઘોડી બહુ સારી કૂદે છે. 2 પગે હાલે પણ છે. મારા મોટા બાપાના છોકરા કીધે. આપણે ભૂગી ગયા છે ઘેરે. આપણે માતરોણિયા પણ ગયા હતા કેડી લઈને. ને કેડીને આપણે મહિના દિવસ ત્યાં છોડી નહોતી. એટલે અમને એવું હતું કે થોડી કજાળી થાય. આપણે આગલો વ્લોગ મૂક્યો તો ત્યારની આપણે ઘોડી છોડી જ નહોતી. એટલે થોડીક અમને એવું હતું કજાળી થાય. પણ ઘોડી આજે બહુ સારું કામ આપ્યું છે. બહુ સારી રીતે હાલી છે. અને એક ખાસ જાણકારી તમને દેવા માંગુ કે હવે ડેઇલી માટે આપણે ઇન્સ્ટાગ્રામમાં બધાની જેમ સસ્તું મોટિવેશન આપશું. તો
સસ્તું મોટિવેશન આપશું, પછી આપણે ગમના વિડીયો ઉતારશું, લવના વિડીયો ઉતારશું, એવા મસ્ત મસ્ત વિડીયો આપણે ઉતારશું. તો કોઈએ મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કરેલો હોય તો ફોલો કરી લેજો. ત્યાં પણ તમારે કોઈ પણ જાતનું મારું કામ હોય તો ત્યાં મને ડીએમ કરી શકો. એટલે હું ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાની લિંક મૂકું છું. તો તમે મને ત્યાં જઈ અને ફોલો કરી લ્યો. અને આપણે બધાની જેમ સસ્તું મોટિવેશન આપશું, જેને હું મારા જીવનમાં તો અમલમાં નહીં લઉં તો તમને કંઈક કામ આવી જાય તો બધાની જેમ. તો આ વિડીયો આપણે જે રોકીને ગયા, આપણે રોકી તમને બતાવ્યો 15 લાખનો ઘોડો. આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વધુ કમેન્ટ કરી દો. એટલે આપણે પાછો વિડીયો આપણે રોકી ઉપરને મળવા જઈએ, પાછો રોકીને વધારે ઘોડીઓ લઈને. તો એ માટે તમે વિડીયોને લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. 5, 6, 7, 8. जी करदा कपताना हाथ जल से नचने नु मेरा जी करदा कपताना हाथ जल से